અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। 24 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે। ડિપ્રેશન બાદ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનશે, ત્યારે ડીપ ડિપ્રેશન સાયક્લોન બને તેવી પણ સંભવિત શક્યતાઓ જોવામાં આવી રહી છે। હાલ લો પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને આસપાસના અનેક વિસ્તારોને પણ ગમરોડે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ડિપ્રેશન બાદ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેને લઈને ચક્રવાતની સંભાવનાઓ પણ જોવામાં આવી રહી છે। હાલ લો પ્રેશર સિસ્ટમ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ છે, ત્યારે આગામી સમયમાં એટલે કે આગામી 24 કલાક જે છે તે ખૂબ જ ધ્યાન માંગી લે તે પ્રકારના છે, કારણ કે આ જે ચક્રવાત છે તે સક્રિય થઈ રહ્યું છે। અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। મહત્વનું છે કે જે રીતે આગામી 24 કલાકમાં વરસાદ થવાની પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને તેને લઈને મહત્વના સમાચાર આપને આપી રહ્યા છીએ। અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વરસાદી સિસ્ટમ છે કે જે હવે સાયક્લોનનું રૂપ ધારણ કરવા તરફ આગળ વધી રહી છે, કારણ કે જે પ્રકારે હવાનું જે પ્રમાણ છે અને જે ભેજનું પ્રમાણ છે તે વધતું જોવા મળી રહ્યું છે, અને તેની સાથે જ આ જે વરસાદી સિસ્ટમ છે તે વધુ મજબૂત બનીને આગળ વધી રહી છે। જે સંભવિત સાયક્લોન જે છે વાવાઝોડાનું આજે અત્યારે જે પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તે અત્યારે હાલ જોઈ શકાય છે કે અરબી સમુદ્રની અંદર મહારાષ્ટ્ર તરફ હાલ આ જે આખી સિસ્ટમ છે કે જે પહેલાં અપર એર સાયક્લોનિક સિસ્ટમ હતી, ત્યારબાદ તે જે લો પ્રેશર સિસ્ટમ બની અને અત્યારે હાલ ડિપ્રેશનમાં છે, અને આ જ 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે અને ત્યારબાદ સાયક્લોન બનવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાતો દ્વારા આ સાયક્લોન જે છે તે બનશે તેવી આગાહી કરવામાં આવી છે, ત્યારે આ જે સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે તેને લઈને આજના દિવસે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો કેટલાક જિલ્લાઓની અંદર યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। સાર્વત્રિક વરસાદના ભાગરૂપે આજના દિવસે સુરત, વલસાડ, નવસારી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના જે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જેટલા ભાગો છે ત્યાં જે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડશે, જેને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। આજે સિસ્ટમના કારણે જે ખાસ કરીને જે વીજળીના કડાકા ભડાકા છે તે વધુ થઈ શકે છે, તે પ્રકારની જે થંડરસ્ટોર્મ અને લાઇટનિંગની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે અત્યારે જે ગઈકાલે લો પ્રેશર હતું તે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે અને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને સાયક્લોન બનીને આગળ વધશે તેવી હાલ જે આગાહી છે તે હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ આ જે સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ રહી છે તેવી આગાહી કરી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।